મિત્રો, કેરીની સિઝન ચાલી રહી છે, તો હમણાં તો બધાના ઘરે કેરીનો રસ બનતો જ હશે. અને જો કેરીના રસ સાથે આ શાક મળી જાય તો મોજ જ પડી જાય. તો ચાલો આજે આપણે પાકી કેરીના ગોટલાનું શાક જોઈ લઈએ. તો તેના માટે મેં અહીં 7 નંગ નાની સાઈઝની કેરીની છાલ કાઢીને લીધી છે. ત્યારબાદ એક કડાઈમાં તેલ, જીરું, હિંગ અને કાંદા ઉમેરી ગોલ્ડન બ્રાઉન કરી લઈશું. હવે તેમાં 1 ચમચી લાલ મસાલો, લીલો મસાલો, હળદર, ધાણા જીરું, મરચાંની ભૂકી અને મીઠું ઉમેર્યા બાદ કાપેલી કેરી ઉમેરી લઈશું. હવે તેમાં ગોટલા અને 1 ગ્લાસ પાણી ઉમેરી ઢાંકીને થવા દઈશું. અને મિત્રો, આ શાકની ડિટેલ રેસીપી મેં મારી ચેનલ પર અપલોડ કરી છે, તમે જરૂરથી જોજો. 5 મિનિટ પછી આપણું શાક ખાવા માટે રેડી છે. તો મિત્રો, તમે આ શાક જોડે ભાત કે રોટલા સાથે પણ ખાઈ શકો છો. તો તમે આ સિઝનમાં આ કેરીના ગોટલાનું શાક ખાધું કે નહીં તે નીચે મને કોમેન્ટ કરીને જણાવો.